મિત્રો, આવી હેલ્ધી ચા તો તમે પીધી જ નહીં હોય. બીપીને કંટ્રોલ કરે, કેન્સરના સેલને મારે અને સ્કિન માટે તો બેસ્ટ છે. આજે આપણે જાસૂદના ફૂલની ચા, જેને હિન્દીમાં ગુડહલ કહેવાય છે અને ઇંગ્લિશમાં હિબિસ્કસ કહેવાય છે, અને એ મારા ગાર્ડનમાં બહુ જ લાગે છે. અને આપણે જુઓ, એકદમ ફ્રેશ ફ્લાવરમાંથી જ આ બનાવવાનું છે. સાથે મારા ગાર્ડનમાંથી હું 5 થી 6 ફુદીનાના પાન પણ તોડી લઉં છું. આ ટોટલી ઓપ્શનલ છે, જેને ફ્લેવર પસંદ હોય એ નાખી શકે છે. સૌથી પહેલાં આપણે જાસૂદના ફૂલને પાણીથી ધોઈ લેવાના છે. સરસ ધોવાના છે. મેં અહીં 6 ફ્લાવર લીધા છે. ઉપરથી એની દાંડી અને આ રીતની માંજર આપણે તોડી લઈશું અને પાનને છૂટા કરી લઈશું. હવે તમારે જેટલી ચા બનાવવાની હોય ને એટલું જ તમારે પાણી લેવાનું. તો એક આપણે સોસપેન લઈશું અને એમાં મેં 1.5 કપ જેટલું પાણી લીધું છે. પાણીને સૌથી પહેલાં આપણે ઉકળવા દઈશું. એમાં એક તજનો ટુકડો નાખીશું અને ફુદીનાના પાનને તોડીને નાખીશું. તજની જગ્યા પર તમે એલચી પણ નાખી શકો છો. અને હવે આપણે ધોઈને રાખેલા જાસૂદના પાન નાખીશું અને ફક્ત આપણે એને 1 મિનિટ માટે જ બોઇલ કરવાનું છે. વધારે નથી ઉકાળવાનું. અને જુઓ, સરસ ઉકળી ગયું છે. જાસૂદે એનો રંગ છોડી દીધો છે અને ફ્લેવર પણ સરસ આવી ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરીશું અને થોડું ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે એને ગાળી લઈશું. હમણાં તમે જોશો તો તમને કલર એકદમ ડાર્ક લાગે છે, પરંતુ એમાં આપણે એક સિક્રેટ સામગ્રી નાખીશું ને તો એકદમ સરસ કલર આવી જશે. હવે એમાં આપણે મધ નાખીશું. મધની જગ્યા પર તમે ગોળ પણ નાખી શકો છો અને એને મિક્સ કરી લઈશું. હવે આ સિક્રેટ સામગ્રી નાખીશું ને તો એકદમ એનો કલર બદલી દેશે. તમે જુઓ, એકદમ રેડ થઈ જશે. અડધો લીંબુ નાખવાનો છે અને તમે જોઈ શકો છો કલર એકદમ સરસ લાલ થઈ ગયો છે. અને હવે આપણે એને સર્વ કરી લઈશું. આ હેલ્ધી ચાને તમે ઠંડી કે ગરમ બંને રીતે રહી શકો છો. એમાં ચિયા સીડ કે તકમરિયા પણ પલાળીને નાખી શકો છો. હેલ્ધી બની શકે છે અને એને ઉનાળામાં તમે પીશો ને તો ખૂબ જ ફાયદાકારક. તો મિત્રો, તમે આ સવારે એક વખત પીશો ને તો બીપી જેને હોય ને એનો તો બીપી એકદમ કંટ્રોલ થઈ રહેશે. અને જાસૂદ માટે તો ખબર જ છે કે વાળ માટે એ ખૂબ જ ઉપયોગી છે અને સાથે વેટ લોસ માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો.